હાય એવરીવન, ધીસ ઇઝ મી કૃષ્ણા અને આજે હું તમને કહીશ કે તમારે કોઈ માણસ છે એની ફિતરત એટલે કે તમારે એમના સ્વભાવ વિશે જાણવું હોય તો તમે આ એક વસ્તુ કરજો, જે મારો પર્સનલ અનુભવ છે કે કોઈ વ્યક્તિ સામે તમે એવું પ્રિટેન્ડ કરજો, એવું દેખાડજો કે તમને નથી ખબર પડતી અને સામેવાળા જે છે વ્યક્તિ એ તમારાથી બહુ હોશિયાર છે અને એને વધારે જ્ઞાન છે બધી વસ્તુનું, એવું તમે પ્રિટેન્ડ કરજો અને તમે એવું એ લોકોને અહેસાસ કરાવજો કે તમે સાવ મૂર્ખ છો અને તમને કાંઈ ખબર જ નથી, દુનિયાદારી તમને કાંઈ ખબર નથી. તો તમને ખબર પડી જશે કે એ વ્યક્તિ સાચે તમને એવો જ અહેસાસ કરાવશે કે તમે સાચે મૂર્ખ છો અને એ વ્યક્તિ ઉપર તમે ભરોસો મૂકી અને તમે સાચે મૂર્ખાઈ કરી છે. અને અમુકવાર આપણે કોઈ પણ રિલેશનશિપ બચાવવા માટે આપણે મૂર્ખ બનતા હોય, આપણને અમુકવાર ખબર હોય કે આ વ્યક્તિ છે આપણી પીઠ પાછળ આવી ખરાબ વાતો કરે છે અને અમુક જે તમારા ફ્રેન્ડ જે તમારી સાથે રહેતા હોય એની સાથે તમે હસતા હોય, બોલતા હોય, ખાતા પીતા હોય, બહાર જતા હોય, ફરતા હોય, તો એ લોકો તમારી પીઠ પાછળ તમારી ખરાબ વાતો કરતા હોય અને એમના વિચાર તમારા માટે એકદમ જુદા જ હોય. ભલે તમને તમારા દિલમાં એમને ખાલી તમે એને ફ્રેન્ડ એટલે કે ફ્રેન્ડ દોસ્તી માટેનું જ હોય, પણ સામેવાળા લોકો છે એ મનમાં તો ઝેર એટલે કે એ લોકો આમ દ્વેષને એવું જ રાખીને બેઠા હોય અને એ લોકો આપણને એવું વિચારે કે કૃષ્ણા તો મૂર્ખ છે, એને કંઈ ખબર જ નથી પડતી. પણ ટ્રસ્ટ મી, આપણને બધી ખબર હોય છે અને અમુકવાર કોઈ રિલેશનને બચાવવા માટે આપણે મૂર્ખ બનતા હોઈએ છીએ. પણ તમે જ્યારે મૂર્ખ બનવાની એક્ટિંગ કરો, પ્રિટેન્ડ કરો, ત્યારે તમને કોઈ વ્યક્તિ છે એની સાચી હકીકત જાણવા મળે છે. ક્યારેક તમે પણ આ ટ્રાય કરજો. ધન્યવાદ, થેન્ક યુ સો મચ. અને હા, તમે આમ લોકો સામે મૂર્ખ બનતા રહેજો એટલે તમને જે લોકોની સાચી જે ફિતરત છે એ તમારી નજર સમક્ષ આવી જશે અને તમારો જે બધો વહેમ છે એ દૂર થઈ જશે. અને થેન્ક્સ મી લેટર.